નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। મહામંથનમાં આજે પણ બે મુદ્દા પર વાત કરીશું। ભ્રષ્ટાચારી અધિકારીઓ અને એના વિશે અગાઉ કેટલાય મુદ્દા પર વાતચીત કરી છે। વધુ એક અધિકારી જેના વિશે વાતચીત કરીશું, પરંતુ એની પહેલા વાત કરવી છે રોડ રસ્તાની હાલત રાજ્યભરમાં। બે અલગ અલગ કિસ્સાઓ સામે આવ્યા છે, એક પાટણથી અને એક ગાંધીનગરથી, પરંતુ આની સાથે રાજ્યભરમાં રોડ રસ્તાઓની શું સ્થિતિ છે એને લઈને ચર્ચા કરવી છે। હવે આપણે ત્યાં એક પેટર્ન બની ગઈ છે કે ચોમાસું આવે એટલે શહેરોમાં પાણી ભરાય, રોડ રસ્તાઓ તૂટેલા હોય, ભૂવા પડે। આ દર વર્ષની એક વણલખી નિયતિ બની ગઈ છે, આપણું નસીબ બની ગયું છે કે જેને લખવાની કોઈ જરૂર નથી પડતી, એ શહેરમાં થાય છે। ગમે એટલી પ્રિમોન્સૂન કામગીરીની બેઠકો કરવામાં આવે, ગમે એટલી મીટિંગ કરવામાં આવે, કામગીરી કરવામાં આવે છે 100%, પણ તેમ છતાંય આ એક વણલખી નિયતિ આપણા નસીબમાં લખાઈ ગયું છે કે શહેરીજનો, રાજ્યવાસીઓને ક્યાંક ને ક્યાંક આ રોડ રસ્તામાંથી પસાર થવું પડશે। હવે વરસાદ આવે, રસ્તા પર પાણી ભરાય એટલે ખાડા દેખાતા બંધ થઈ જાય, અને આમાં ખુલ્લી ગટરો હોય, ખાડા હોય કે પછી ડ્રેનેજના ખુલ્લા ઢાંકણા, એના માટે કોઈના જીવ એના માટે જોખમ બની જાય છે રસ્તા પરથી પસાર થવું। સવાલ સીધો છે, તંત્રની ઢીલી કામગીરીનો ભોગ બનતી જનતા। ગુજરાતના શહેરોમાં ચોમાસું શરૂ થાય એટલે જાણે રસ્તાઓ સાથે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પરીક્ષા ચાલુ થઈ જાય કે આ વખતે તંત્રએ કેવું કામ કર્યું છે, ચલો પરીક્ષા લઈએ। અને રસ્તા પરથી પસાર થતો એ નાગરિક જાણે રસ્તા પર નહીં પરંતુ અદ્રશ્ય જોખમની વચ્ચે મુસાફરી કરતો હોય। પાટણમાં વરસાદી પાણી ભરાયેલું હતું અને આ પાણી વચ્ચે એક ખુલ્લી ગટર શહેરીજનો માટે જોખમ બની હતી। વૃદ્ધ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, અચાનક આ ખુલ્લી ગટરમાં ખાબક્યા। એમને બચાવવા માટે એક યુવક જાય છે, યુવક પણ ગટરમાં ખાબકે છે। સદનસીબે સ્થાનિકો ઉપસ્થિત હતા, એમની મદદથી તેમને બહાર કાઢી લેવામાં આવ્યા। આ થઈ પાટણની વાત। હવે રાજ્યના પાટનગર, ગાંધીનગરમાં પણ આવી જ દશા છે, અહીંયાની પણ આવી જ હાલત છે। ગાંધીનગરમાં કુડાસનમાં રસ્તા પર પડેલો ખાડો એ બાઇક સવાર માટે જોખમરૂપ બન્યો અને બાઇક સવાર ખાડામાં ખાબક્યો અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। આ શહેરોની હાલત છે। આ અગાઉ પણ આપણે વાત કરી હતી કે જૂનાગઢમાં એક દંપતી ઊંધા માથે પછડાયું હતું। એ જૂનાગઢ બાદ પાટણ અને પાટણ બાદ હવે આ ગાંધીનગરની વાત છે। અને રસ્તાઓની ખરાબ હાલત એ તો આપણે અત્યારે સાઈડ પર જ મૂકીએ છીએ। થોડાક આગળ વધીએ। શહેરોના રસ્તા, આ હાઈવે, થોડા આગળ એટલે નેશનલ હાઈવેની સ્થિતિ શું છે એની પણ કંઈક આવી જ સ્થિતિ છે। કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના આંકડા કે જે કહે છે ગુજરાતમાં સમારકામની જરૂરિયાત ધરાવતા નેશનલ હાઈવેની લંબાઈ એ સતત વધી રહી છે। 2023-24માં 32 કિલોમીટર ખરાબ રસ્તા હતા કે જેનું સમારકામ કરવું પડે એમ હતું। 2024-25માં એ 32 થી વધી 210 કિલોમીટર થયા અને 2025-26માં આ આંકડો 210 કિલોમીટરથી વધી 408 કિલોમીટર પર પહોંચે છે। એટલે માત્ર 2 વર્ષમાં 32 કિલોમીટરથી વધી 408 કિલોમીટર નેશનલ હાઈવે એ વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ ઉઘરાવે છે અને એમને સારી, સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરીની અપેક્ષા એના બદલામાં હોય છે, પરંતુ ટોલ ચૂકવ્યા પછી પણ આ પરિસ્થિતિ હોય એ 32 થી લઈ અને 408 કિલોમીટર સુધીની 2 વર્ષમાં આવી સ્થિતિ થાય તો પછી કામનું શું? સવાલ ત્યાં પણ ઉઠે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમણે પણ ટકોર કરી હતી આ વાતને લઈને ઝીરો ટોલરન્સની હાકલ કરી છે રસ્તાની નબળી ગુણવત્તા પર। ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીઓ સાથે તેમણે મળી નિરીક્ષણ કરવા માટે કામ કરવાની સલાહ આપી હતી। આ અગાઉ પણ તેમણે કહ્યું હતું કે રોડ રસ્તા પર બિલકુલ આ રીતે ન ચલાવી લો, લોકો ટેક્સ ચૂકવે છે, લોકો ટોલ ચૂકવે છે। હવે જનતાના પૈસામાંથી આ રસ્તાની જાળવણી થાય છે તો પછી એ જ જનતા એ તંત્રની બેદરકારીની કિંમત એ પોતાના જીવના જોખમે શા માટે ચૂકવે? આવા કેટલાક સવાલોની સાથે મહામંથનના પહેલા મુદ્દામાં ચર્ચા કરવી છે કે વરસાદ બાદ એ શહેરોની હાલત શું થાય છે। પાણી ભરાઈ જાય એટલે ગટરો, એ ડ્રેનેજ, એ બધી વસ્તુ નથી દેખાતી, લોકો એમાં પડે છે, એમાં ખાબકે છે। અને હવે એનાથી એક સ્ટેપ આગળ વધીએ તો નેશનલ હાઈવે કે જ્યાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ, ટેક્સ અને ટોલ આ બંને વસ્તુ ચૂકવ્યા પછી પણ એ સુવિધા મળે છે કે કેમ, આ મુદ્દા પર કરીશું પહેલા મુદ્દામાં ચર્ચા।
મહામંથનમાં આ જ મુદ્દા પર ચર્ચા કરવી છે. આપણી સાથે નેતા ભાજપ અશ્વિનભાઈ બેંકર જોડાયા છે. મીડિયા કોર્ડિનેટર કોંગ્રેસના ડોક્ટર હેમાંગભાઈ રાવલ આપણી સાથે જોડાયા છે. અકસ્માતનો ભોગ અગાઉ બની ચૂક્યા છે કૃણાલભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે અને બિઝનેસમેન મોરબીથી એક જોડાયા છે અમિતભાઈ પટેલ. સાથે ડિજિટલ ક્રિએટર છે હેત દેસાઈ. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત કૃણાલભાઈ આપનાથી કરવી છે. કૃણાલભાઈ, આપની સાથે શું બન્યું એ જાણવું છે અને ત્યારબાદ એ શહેરોના રોડ રસ્તાની હાલત એક સામાન્ય વરસાદ આવે અથવા તો 3 થી 4 ઇંચ જેટલો 5 ઇંચ જેટલો વરસાદ આવે તો એ રોડ રસ્તા એ શહેરની હાલત શું થઈ જાય છે અને એક નાગરિક તરીકે કેટલીક મુશ્કેલી વેઠવી પડે છે એના વિશે આપની પાસેથી જાણવું છે અને આપ સાથે એ શું ઘટના ઘટી હતી એ પણ દર્શક મિત્રોને જણાવો. હું ગુજરાતની સંસ્કારી નગરી વડોદરાથી છું અને સંસ્કારી નગરી જ્યાંથી આપણા માનનીય વડાપ્રધાન સાહેબ જે અત્યારે દિલ્હી પહોંચ્યા છે, જેમની કર્મભૂમિ છે, એમાં મારી જોડે એક એવી ઘટના ઘટી કે હું મારી કાર લઈને રોડ પરથી ગુજરતો હતો અને આ જે પણ તંત્રના અધિકારીઓ અને સાથે સાથે બીજા જે લાગતા વળગતા એમને જે છાવરી રહ્યા લોકો છે એમની મહેરબાનીથી હું એવું કહીશ કે રોડ પર મારી ગાડીનો અકસ્માત થયો અને એ ગાડીના લીધે મારી ગાડીમાં જે અકસ્માત થયો એના લીધે મને લગભગ મારી ગાડીને નુકસાન 4 લાખ રૂપિયાનું થયું છે. અને હું જેમ આપણે બધા કહીએ છીએ કે ભાઈ આપણે સામાન્ય વર્ગના લોકો છે ને સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અને આ ગાડી જોડે મારા ઇમોશન જોડાયેલા હતા, એનાથી હું મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયો. એટલે મેં કોર્પોરેશનને 8 લાખ રૂપિયાની નોટિસ આપી છે અને આગામી દિવસમાં આ જે પણ જાડી ચામડીના અધિકારીઓ છે, કેમ કે એમને એવું લાગે છે કે આ શહેર એમનું પોતાનું છે ને આ શહેર પર જાણે એ લોકો પોતે હક જમાઈને બેઠા હોય, એમને કોઈ જ વસ્તુનો કોઈ ડર નથી. કેમ કે આ નોટિસ આપ્યા પછી પણ આ લોકોએ મને કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી. એટલે આજકાલમાં 1-2 દિવસમાં મારે આ લોકોને કોર્ટમાં લઈ જવા છે, સાથે સાથે ગ્રાહક સુરક્ષામાં પણ લઈ જવા છે અને આમની ફરિયાદ હું સીએમ અને પીએમ સુધી પણ કરવાનો છું. કેમ કે એક સામાન્ય આપણે લોકો તરીકે આપણે શું હોય કે વેરો ભરીએ છીએ, વેરોની સામે આપણને વળતર મળવું જોઈએ. અને આ જે રોડ રસ્તા, કેમ કે એવું લાગે છે કે દર વરસાદે એક લાગે કે એક સાયલેન્ટ ભ્રષ્ટાચાર ચાલતો હોય, અધિકારી અને કોન્ટ્રાક્ટર એમની મિલીભગતથી આ કામગીરી ચાલતી હોય અને આવા સાયલેન્ટ ભ્રષ્ટાચારના લીધે આપણા જેવા સામાન્ય માણસ શા માટે ભોગવે. એટલે આ લોકોને મારે સબક શીખવાડવા માટે કોર્ટમાં લઈ જવાનો છું આગામી દિવસમાં. સાથે સાથે હું બીજા લોકોને પણ અપીલ કરીશ કે જો આ રીતે જ આ લોકો કામ કરતા હોય, જેમ કે અત્યારે જે 2 અલગ અલગ શહેરોમાં ઘટના બની છે, ગાંધીનગરમાં બની હોય કારણ કે બીજી કોઈ જગ્યા બની હોય, તો આ લોકોને પણ આપણે એક સામાન્ય નાગરિક તરીકે આગળ આવીને આ લોકો પર કાયદાકીય જ કાર્યવાહી કરવી પડશે. કેમ કે અધિકારીઓને એવું લાગે છે કે રોડ એમના અંડરમાં આવે છે ને જનતાને કંઈ ખબર પડતી નથી. કેમ કે આ લોકોની જે ટેન્ડર પ્રક્રિયા હોય કે ટેન્ડર પ્રક્રિયા પછી જે પણ કોન્ટ્રાક્ટરને કામ મળતું હોય, તો મને એવું લાગે છે કે કોન્ટ્રાક્ટર પર ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ અધિકારીઓના એકદમ છત્રછાયા હોય ને એમાં ભ્રષ્ટાચાર થતો હોય ને આ રોડ વારે ઘડીએ ધોવાતા હોય એવું લાગે છે. કેમ કે અમારા વડોદરા શહેરમાં તમે જોશો કે એરપોર્ટ થી લઈને સર્કિટ હાઉસ નું તમે રોડ જશો ને તો તમને એવું લાગશે કે લખોટી નાખશો તો લખોટી એરપોર્ટ થી લઈને સીધી સર્કિટ હાઉસ સુધી પહોંચી જશે. કેમ કે એ રોડ પરથી નેતાઓ નીકળે છે કે બીજા મોટા અધિકારીઓ નીકળે છે, પણ બીજા શહેરના રોડ તમે એવું જોશો તો એવું લાગશે કે જે સંસ્કારી નગરી અમારા વડોદરાને એક ખડોદરા નગરી તરીકે લોકો નામ આપ્યું છે. દુઃખ સાથે એવું કહેવું પડે કે શહેર સંસ્કારી નગરી નહીં, પરંતુ એવું લાગે કે ખડોદરા નગરી છે અને શહેર આખું ખાડામાં હોય. કેમ કે અત્યારે તમે જોશો કે વીએમસીએ લગભગ કરોડો રૂપિયા ખર્ચો ફક્ત પેચ વર્ક માટે કર્યો છે. એ શહેર માટે શરમજનક વસ્તુ છે. સાથે સાથે જે પણ લાગતા વળગતા અધિકારીઓ માટે શરમજનક વસ્તુ છે. કેમ કે આ પેચ વર્ક કોઈ પાર્ટમાં આવતું નથી, પરંતુ આ લોકો આમાં પણ એક સાયલેન્ટ ભ્રષ્ટાચાર કરી રહ્યા એવું લાગે છે. ઓકે કૃણાલભાઈ, એટલે આપની વાત એ પહેલા તો પ્રી મોન્સૂન કામગીરી, ત્યારબાદ એ કામગીરી થયા બાદ રોડ રસ્તાની હાલત શું થાય છે અને ત્યારબાદ પાછું પેચવર્કની એ કામગીરી કરવામાં આવે છે. એટલે આમાં કેટલાય કરોડો જાય છે, પણ એની સામે લોકો આપવા માટે તૈયાર છે, લોકો ટેક્સ ચૂકવે છે એ વાતને લઈને. એની સામે સુવિધા કેવી મળવી જોઈએ એ સૌથી મોટો સવાલ છે. અમિતભાઈ, હવે આપની પાસેથી જાણવું સમજવું છે, મોરબીના રસ્તાની હાલત શું છે એ તો જાણવી છે, પરંતુ સાથે સાથે આ બિઝનેસ કરો છો એટલે એક શહેરથી બીજા શહેર જવાનું થતું હોય એ ટ્રાન્સપોર્ટને લઈને અથવા તો આપની કોઈ મુલાકાત હોય, નેશનલ હાઈવેની પણ એ હાઈવે એ રાજ્ય કક્ષા એ માર્ગો એની પણ સ્થિતિ કેવી છે એ પણ આપની પાસેથી જાણવું છે. અમિતભાઈ બેન, મોરબીની ટ્રાન્સપોર્ટ ઉપર જ છે ને બેન આખો બિઝનેસ ચાલે છે. આખા મોરબીની અંદરથી
આખા દેશની અંદર તે સિવાય વર્લ્ડની અંદર પ્રાઇસ જાહેર છે. તમે વાત કરો નેશનલ હાઈવે 8 ની, તો મોરબીને લગતા મુન્દ્રા પોર્ટ હોય, આ બાજુ જોઈએ તો વાંકાનેર જોઈએ, આ બાજુ જોઈએ તો રાજકોટ હાઈવે, અને મેન વાત અમે કરીએ તો મોરબીની અંદર ઇન્ડોનેશિયન કોલ આવે છે. એ ઇન્ડોનેશિયન કોલ અમારે નવલખી બંદર અને કંડલા પોર્ટ ઉપર આવે છે. એટલે એક નવલખી થી મોરબીનો જે બિસ્માર રોડ જુઓ તમે, કે આજે જે મેં મારી નજરે આવ્યું કે આજે જે ખાતાના હિસાબે એક અકસ્માત બન્યો છે. એટલે એક હાઈવે તો ના જ કહેવાય, આને હાઈવે ના કહેવાય. હા, અમને ક્યારેક એવું લાગે આ તો ગામડાના રસ્તા હોય. હાઈવે નેશનલ હાઈવે 8 છે તો આટલા બધા ખાડા ના હોય. બિલકુલ. એટલે એ હાઈવેની પણ એ પરિસ્થિતિ છે. આપ દ્રશ્યોમાં જુઓ, આ પાટણનો વિડીયો છે. એક વૃદ્ધ રસ્તા પરથી નીકળે છે. સેમ આ જ પ્રકારનો વિડીયો આપણે થોડા દિવસ પહેલા જુનાગઢથી જોયો હતો, જ્યાંથી દંપતી પસાર થતું હતું. એ તો તમને હચમચાવી નાખે એવો વિડીયો હતો કે ઊંધા માથે દંપતી પટકાઈ છે અને બાજુમાંથી જનરક્ષકની ગાડી પણ એ સમયે જતી હતી. કોઈ પણ પ્રકારની એ મદદ ન મળી. હેત, હવે આપની પાસે મેં આપનો વિડીયો પણ જોયો છે. રોડ રસ્તાની હાલત, એને લઈને આપ વિડીયો બનાવો છો કે 2 મહિના પહેલા બનેલો રસ્તો અને એની હાલત શું થઈ જાય છે, 2 દિવસ પહેલા બનેલા રસ્તાની હાલત શું થઈ જાય છે. સુરતની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વખતે પૂરની પરિસ્થિતિમાં સુરતવાસીઓએ કેટલું ભોગવ્યું છે, પણ સાથે સાથે રોડ રસ્તામાં લોકો એટલું જ ભોગવી રહ્યા છે. આ રસ્તાની હાલત પર તમે શું કહેશો? તમારી વાત સાચી છે. તકલીફ બધાને છે, પણ વાત એ છે કે કોઈને કઈ કરવું નથી. બધાને એવું છે કે કોઈ કઈક કરીને આપી દે છે, અને અધિકારીઓને એમ છે કે અમારું કઈ શું તોડી લે છે. સિમ્પલ વસ્તુ કહું તો એક તમને હું એક્ઝામ્પલ આપું. નાસિરનગર ડિમોલેશન કેસમાં કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો. હાઈકોર્ટે 2 વાર ટકોર કરી, છતાં આજની તારીખ સુધીમાં ખાલી માત્ર ડી નાગરાજન HMC કમિશનરની બદલી કરી અને સસ્પેન્ડ તો હજી નથી કર્યા. દર વર્ષે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન થાય, રસ્તા ખરાબ છે, લોકો પડે છે, અકસ્માત થાય છે, મૃત્યુ થાય છે. હાઈકોર્ટ દર વર્ષે ટકોર કરે છે HMC ને, બીજા મ્યુનિસિપલ કોર્પોરેશનને, પણ છેલ્લે કોઈ કડક એક્શન લેવામાં આવતા નથી. કેટલા અધિકારીઓને ડિસમિસ કર્યા ગુજરાત સરકારે કે પછી હાઈકોર્ટે, અને ગુજરાતના CM માત્ર દેખાડો કરે છે કે ભાઈ મને મારા નાગરિકોની ચિંતા છે. એને જો હકીકતમાં હોય તો એ રોડ એકવાર તૂટી ગયો, ત્યાંના અધિકારીઓ ડિસમિસ કેમ નથી થઈ જતા, અને લોકોને આ બાબતે કોઈ પડી નથી. એટલે આનું સોલ્યુશન ન આવે ક્યારે. કાં તો લોકોને જાગૃત થવું પડે, અને કાં તો ઉપરથી એટલા કડક એક્શન લેવા જોઈએ. ઓકે. હેમાંગભાઈ, આ અગાઉ જો કેરલાની વાત કરીએ તો ત્યાંની કોર્ટે એવી ટકોર કરી હતી. નેશનલ હાઈવેની વાત કરી રહ્યા છે કે જે રસ્તાને પસાર કરવા માટે તમારે 1 કલાકનો સમય જોઈએ છે. જો એ રસ્તાને પસાર કરવા માટે કોઈ વ્યક્તિ, વાહન ચાલક 5-5, 6-6 કલાક અથવા તો 10 કલાક ત્યાંથી પસાર કરે છે એ રસ્તાને પાર કરવા માટે, તો એક ટેક્સ શું કામ ચૂકવે? અને તેમ છતાં બધી જગ્યાએ ટેક્સ લેવાનું ચાલુ જ છે. આપણને ખબર જ છે નેશનલ હાઈવે પરની સ્થિતિ શું છે. એ 3 વર્ષના આંકડા બહાર આપ્યા છે. 3 વર્ષમાં 48 થી લઈ અને એ 408 સુધીનો, 32 થી લઈ અને 408 કિલોમીટર સુધીનો એ રસ્તો બન્યો છે. એટલે એ ઘટવાના બદલે સતત વધી રહ્યો છે. આ પ્રકારની સ્થિતિ, લોકો કેટલા પરેશાન થતા હશે. અને ચલો, કામગીરી થઈ રહી છે, બહુ સારી રીતે કામગીરી થઈ રહી છે, તો આ આંકડો જે વધી રહ્યો છે એ સારી કામગીરી નથી દર્શાવી રહ્યો. બીજી તરફ શહેરોના લોકોની પણ આ જ પરિસ્થિતિ છે. એ મોરબી હોય, જુનાગઢ હોય કે અલગ અલગ કોઈ પણ સિટી લઈ લો, લોકોને ઘરની બહાર નીકળવું છે એટલે એ વાત લઈને નીકળવું પડશે કે કદાચ ઘરે પાછા ફરીએ કે ના ફરીએ, કારણ કે ક્યાંક વીજ વાયર ખુલ્લો હોય તો એ પાણીમાં એને શોર્ટ લાગી, કદાચ એ કરંટ લાગીને એનું મૃત્યુ થઈ જશે, અથવા તો એ ખાડામાં ખાબકીને એનું મૃત્યુ થઈ જશે. નીકળવું તો લોકોને ઘરેથી નીકળવું કેવી રીતે? અત્યારે ગુજરાતની જનતા એ આ ખાડા રાજની અંદર ખૂબ જ દોજખમાં જીવી રહી છે. આ પરિસ્થિતિ જે તમે સ્ક્રીન ઉપર દેખાડો છો એ તો છે જ, પણ એનેથી વધારે ભયાવહ પરિસ્થિતિ સમગ્ર ગુજરાતની છે. અમદાવાદ શહેરની વાત કરો તો અમદાવાદ શહેરમાં પણ હાલમાં પણ ઠેર ઠેર ખાડાનું રાજ છે.
ઠેર ઠેર ખાડાઓ પડેલા છે. આપણે અમદાવાદ અને સુરત જેવા બે શહેરની મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી એટલે કે ઉપમુખ્યમંત્રી શ્રીની આપણે વાત કરીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી જયારે અમદાવાદની અંદર વરસાદની અંદર એ લોકોની મુલાકાતે ગયા ત્યારે સીપી ગેહલોત સાહેબે એક પોલીસવાળા ભાઈને લાકડી આપીને મુખ્યમંત્રીની આગળ આમ લાકડી ટપાડતા હતા કે ભાઈ કોઈ ખાડામાં મુખ્યમંત્રી ના પડી જાય. એમને પણ મુખ્યમંત્રીને પણ બીક છે કે કદાચ હું ખાડામાં પડી જાઉં. એ રીતે સુરતની અંદર ગૃહમંત્રી શ્રી એટલે હર્ષભાઈ સંઘવીના સિક્યુરિટી જે છે એ પણ હર્ષભાઈ જ્યાં નીકળતા હતા ત્યાં આગળ લાકડીથી આમ ઠપકારો મારતા હતા કે કંઈક ખાડામાં ગૃહમંત્રી પડી ના જાય. તો જો ગૃહમંત્રીના અને મુખ્યમંત્રીના જીવનું જેટલું જોખમ હોય એટલું જ જોખમ એ સામાન્ય જનતાના જીવનું પણ સરકારે જોવું પડે. મારી સાથે અશ્વિનભાઈ બેંકર જે પ્રવક્તા છે એ સંવેદનશીલ છે, હું માનું છું, પરંતુ એકલી સંવેદનશીલતા કામ નહીં લાગે. ભારતીય જનતા પાર્ટી હંમેશા કહે છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મૃદુ અને મક્કમ છે, પણ એ મૃદુ ને મક્કમ છે કે નહીં એ તો ભૂલી જાઓ, પણ એમનું તંત્ર જે છે ગુજરાતનું તંત્ર છે એ બોદું અને નાકામ છે. મૃદુ અને મક્કમ કહેવાતા મુખ્યમંત્રીનું તંત્ર જો બોદું ને નાકામ હોય. આ વડોદરાની જ વાત કરો તમે. વડોદરામાં આની પહેલાના વરસાદમાં એક દીકરો એક નીકળ્યો હતો, 2 દિવસે મળ્યો તો વરસાદની અંદર ગટરમાં પડી ગયો હતો, ગટરની અંદર કોઈને મળ્યો નહીં. આ તમારી એક માણસની જિંદગીની કિંમત છે. અધિકારીઓ જે છે આ ભાઈ કેસ કરે છે એમને હું ધન્યવાદ આપું છું. અહીંયા આપણી જોડે જોડાયેલો ભાઈ હેત છે એ પણ બહુ ઇન્ફ્લુએન્સર તરીકે કામ કરે છે, તો એનું એકાઉન્ટ સરકારે બંધ કરી દીધું, એને બીજું એકાઉન્ટ ખોલવું પડ્યું. કોઈ અવાજ ઉઠાવે છે તો અવાજ ઉઠાવીને દબાઈ દેવામાં આવે છે. તમે હેતને પૂછજો કે એનું એક એકાઉન્ટ છે એ બંધ કરી દેવામાં આવ્યું છે. જ્યારે તમારું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવે એ મોટા ભાગે આ ખાડાની જ વાતો જે હોય છે એની જ વાત આ યુવા હંમેશા ઉઠાવતો રહ્યો છે અને નોન પોલિટિકલ વ્યક્તિ છે. જૈનજીનું એક આદર્શ ઉદાહરણ છે. એનું પણ જો એકાઉન્ટ બંધ કરી દેવામાં આવે. મારા એકાઉન્ટમાં પણ ટ્વિટરે મને લખ્યું કે અમદાવાદ પોલીસે તમને કીધું છે કે તમારું એકાઉન્ટ બંધ કરી દેવું જોઈએ. મેં કીધું ભાઈ અમદાવાદ પોલીસ છે એ કોઈ ઓથોરિટી નથી, કોઈ જજે તમને ઓર્ડર આપ્યો હોય તો મારું એકાઉન્ટ તમે બંધ કરી દો. સવાલ એકાઉન્ટ બંધ કરાવવાની નથી, સવાલ અવાજ ઉઠાવવાની છે. આ સરકારની સામે, આ સરકારના તંત્રની સામે અમે અવાજ ઉઠાવીએ અને આ ભાઈએ જે કેસ કર્યો છે એના હું સમર્થનમાં છું. વડોદરાવાળા ભાઈ એમને કહીએ ગ્રાહક સુરક્ષામાં જવું હોય તો હું તમારી સાથે છું. હું તમને ગ્રાહક સુરક્ષા હોય, તમારે કાયદાકીય સલાહ જોઈતી હોય, કાયદાકીય વકીલો જોઈતા હોય તો હું તમને આપીશ. આ તંત્રના લોકો જે છે એ લોકો બેદરકારી નથી કરતા, ગુનાહિત બેદરકારી કરે છે અને ગુનાહિત બેદરકારીની એમને સજા મળવી જ જોઈએ. સરકાર સજા નહીં કરે તો આપણે બધા ભેગા મળીને સજા કરીશું. બાકી તમે વિચાર કરો કે આ તો શહેરોની વાત થઈ. અમદાવાદની અંદર છેલ્લા 5-7 વર્ષનું બજેટ 1 લાખ કરોડનું છે ભાઈ. 700-800 કરોડ તો ખાડા અને રિપેરિંગના માટે તમે પેચવર્કના માટે વાપરી નાખો છો. અને દર વખતે આના પછી જેવા અશ્વિનભાઈ આવશે એટલે તરત કહેશે કે અમે જોઈ લઈશું, વરસાદ આ વખતે બહુ પડ્યો છે, પહેલા કરતા ખૂબ જ વધારે પડ્યો, આઝાદી પછી પહેલી વાર વરસાદ પડ્યો. અલા ભાઈ આઝાદી પછી પહેલી વાર તો 1 લાખ કરોડનો ખર્ચો થયો છે, એની પણ વાત કરો ને. મારે ખાલી એટલું જ કહેવું છે, હું સંવેદનશીલતાથી કહું છું કે આ ખાડાના બેદરકારીના લીધે જે કોન્ટ્રાક્ટરો જે છે એમણે જેના લોકોના જીવ લીધા છે અને જે આ બધા કોર્પોરેશનના અને બાકીના જે અધિકારીઓ છે એમને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ અને સરકારે પણ પોતાની જવાબદારી છે એનું વહન કરવું પડે. અશ્વિનભાઈ, મેં ક્યાંક એવું વાંચ્યું, જાણકારો એવું કહે છે કે એક સમય હતો જ્યારે ગુજરાતના રસ્તાઓ એ ખૂબ શ્રેષ્ઠ ગણાતા હતા, ઉત્તમ માળખાકીય રસ્તાઓ ગણાતા હતા અને દેશભરમાં એના વખાણ થતા હતા. હવે શું થયું? જો સુરતની વાત કરીએ તો આખી સિટી બસ, બીઆરટીએસ બસ એ ખાડામાં ત્યાં ફસાઈ જાય છે. એમાં મુસાફરો હોય છે, એમના જીવને જોખમ. પાટણની વાત હોય, ગાંધીનગરની વાત હોય, જુનાગઢની વાત હોય, રાજકોટની વાત હોય, બધી જ જગ્યા પર લોકો આવી રીતે ખાડામાં પડે છે. ક્યાંક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. ગયા વર્ષે અમદાવાદની જ વાત કરી હતી, આવી રીતે ખાડામાં પડતા એક પિતા પુત્રનું મૃત્યુ નિપજ્યું હતું. એટલે આ પ્રકારની ઘટનાઓ એક સમય હતો જ્યારે વખણાતું હતું ને હવે આ સમય આખરે આવો કેવો આવી ગયો, અથવા તો આવી કેવી કામગીરી કરવામાં આવી રહી છે કે રોડ રસ્તાઓ એ 2 મહિના નથી ચાલી શકતા, એટલામાં તૂટી જાય છે, ભૂવા પડી જાય છે અને લોકોને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અશ્વિનભાઈ,
રાધા, અત્યારે જે પણ પેનલિસ્ટે વાત કરી છે એમાં હું અંશતઃ સંમત થઈને એમ કહીશ કે તમે જેટલી પેનિકથી જેટલી તીવ્રતાથી કહો છો એવું આ રાજ્યમાં નથી નથી ને નથી. એટલા માટે કહીશ કે અમદાવાદ શહેરની અંદર અનેક આરસીસીના રોડ તમામ સોસાયટીઓની વચ્ચે મુખ્ય રોડોમાં થઈ ચૂક્યા છે અને ત્યાં પાણીનો તો લોગિંગનો તો પ્રશ્ન નથી, પણ ખાડાનો પણ પ્રશ્ન નથી. ખાડાનો પ્રશ્ન હવે જૂનો થઈ ગયો. અનેક જગ્યાએ નેશનલ હાઈવેઝ જે હતા આપણા 20 મીટરના એને વાઇડનિંગ કરીને આપણે 100 મીટર સુધી પહોંચાડીએ છીએ અને તેવા રોડ બનાવીએ છીએ, વિકાસ કરીએ છીએ. તેમ છતાંય ક્યાંક ને ક્યાંક રોડના ખાડા એ આપણે ધ્યાનમાં લઈએ છીએ, પરંતુ નેશનલ હાઈવે સારા થયા છે એને ધ્યાનમાં નથી લેતા. આજે કોસ્ટલ હાઈવે જુઓ તમે, દમણથી લઈને છેક દ્વારકા સુધી મારી સાથે આવો, તમે 100 ની નીચેની સ્પીડથી જો જાઓ તો હું જાહેર જીવન છોડી દઉં. ચલો એ તો બહુ સારી વાત છે, લોકોને સારા રસ્તા મળે છે. રાજકોટનો હાઈવે આપણે જોઈ લઈએ, રાજકોટ તરફનો, આ તરફ વલસાડ. મને પૂરું કરવા દઈએ, મને પૂરું કરવા દઈએ. હા અશ્વિનભાઈ, હા નેશનલ હાઈવે ની વાત પર ફરી એકવાર આવીશું. આપની વાત કન્ટિન્યુ કરો. મારું પૂરું થાય પછી ઓકે અશ્વિનભાઈ, આપની વાત. ઓકે અશ્વિનભાઈ, હા. હું ડેલી મારા કાર્યોના આધારે કચ્છ ભુજ જવાનું થાય છે. હા, હમણાં ગત મહિને હું કચ્છમાં વધારે વરસાદ પડ્યો ત્યારે રિટર્ન આવતો હતો અને ત્યારે સામખિયાળી આગળ ટ્રાફિક જામ થઈ ગયો. તો લાંબો ટ્રાફિક થયો તો અમે કહ્યું ચાલુ એવું શું થયું? તો વાત એવી હતી કે આગળ એક સાઈડ બંધ કરીને રોડના સરફેસને સાફ કરીને એને ઉપર લેયર નાખતા હતા. વરસાદ જેવો ઘટ્યો ને ત્યારે આ સતત ચાલતી પ્રક્રિયા છે. અત્યારે રોડ જે છે આપણે ગેરંટેડ પીરિયડમાં બનાવીએ છીએ. કોન્ટ્રાક્ટરોની જવાબદારી છે, એમાં ભ્રષ્ટાચારનો કોઈ પ્રશ્ન આવતો નથી અને ચોક્કસથી રોડના કારણે ક્યાંક ને ક્યાંક નુકસાન થાય, કોઈને એક્સિડન્ટ થાય એ બરોબર નથી. પરંતુ હું મારો દાખલો આજે આપું. ગઈકાલે તમારી સામે હું બેઠો છું. હું એક એવા બનાવના કારણે બચી ગયો છું. મારી આખી ગાડી ટોટલ લોસ થઈ. અડાલજથી આવતા જુંડાલમાં રાત્રે લાઇટ નથી હોતી કારણ કે તાલુકા વિસ્તાર છે. ત્યાં એક ગાય કૂદીને ડિવાઈડરથી સીધી મારી ગાડી પર પડી. એક્સયુવી ગાડી ટોટલ લોસ અને એની એરબેગ ખુલી ગઈ. ભગવાને અમને બચાવ્યા. પરંતુ એનો વીમો છે અને વીમાની અંદર ગાડી અત્યારે મૂકવામાં આવી છે અને વીમો મળશે. પરંતુ આમાં શું ગાય ઉપર કેસ કરું? શું કરું? કહેવાનો મારો મતલબ છે કે અકસ્માત એ બાબત એવી છે કે ગમે ત્યારે ગમે તે સ્થિતિમાં થાય છે. એ જાણી જોઈને કરવાની વાત નથી. ચોક્કસથી ધ્યાન રાખવું જોઈએ. સરકાર ધ્યાન રાખે છે. રોડ રસ્તા સારા બનાવવાનો કોશિશ થાય છે. અમદાવાદ શહેરમાં પણ અનેક ફરિયાદો હતી, એને દુરસ્ત કરીને રોડ રસ્તા આજે તમે જોઈ શકો છો સારા થયા છે. વડોદરામાં થયા છે. સુરતમાં તો બધા બ્રિજ બનાવ્યા છે. આપણે આપ જોઈ શકો છો કે બધા બ્રિજ છે. તો એક વિકાસનું મોડેલ છે, એને આપણે સ્વીકારી નાની મોટી જે ખાડાની સમસ્યા છે એને ક્ષમ્ય ગણી અને ચોક્કસથી સરકારને આજે સારું કામ કરે છે, હજુ વધુ સારું કામ કરવા માટે આપણે એમને પ્રોત્સાહિત કરવું. ઓકે, સુરતના ધારાસભ્ય, હવે હું બોલું છું, સુરતના ધારાસભ્ય કે જેમણે સુરતમાં પૂર આવ્યું હતું ત્યારે એમને કહ્યું હતું, કુમારભાઈ કાનાણી, કે આ માનવ સર્જિત આફત છે. આ કુદરતની સાથે સાથે ક્યાંક તંત્રએ કામગીરી ચૂક્યું છે. આ માનવ સર્જિત આફત છે એટલે ખાડાઓ પડવા એ પણ ક્યાંક આપણે માનવ સર્જિત કહી શકીએ. એમાં પૂરતું ધ્યાન નથી આપવામાં આવ્યું, એના કારણે આવી પરિસ્થિતિ ઉદ્ભવે છે. આપ કહો છો કે બહુ સારો નેશનલ હાઈવે છે. આ મારા આંકડા નથી, આ હું નથી બોલતી, આ સરકારે આપેલા આંકડા છે. વર્ષ 2023-24માં 32 કિલોમીટરનો એટલો લાંબો રસ્તો હતો નેશનલ હાઈવે પર અશ્વિનભાઈ, કે જ્યાં ફરી કામગીરી કરવાની જરૂર પડી. 24-25માં એ 32 થી વધી 210 કિલોમીટર થયો છે અને 25-26માં એ 408 કિલોમીટર સુધી પહોંચ્યો છે કે જેના પર કામગીરી કરવામાં આવે, કામગીરી કરવી પડશે. એટલે તમે વિચાર કરો, 32 કિલોમીટર થી લઈને 408 કિલોમીટર સુધીનો એ રસ્તો કે જ્યાં આવી સ્થિતિ થઈ છે. અને ગુજરાત, દેશની તુલનામાં ગુજરાતમાં આવા રસ્તા સૌથી વધારે છે. અશ્વિનભાઈ, અમારા આંકડા નથી. એનું કારણ એ છે કે આપે અમદાવાદથી રાજકોટનો રસ્તો જોયો છે. પહેલા એ નેશનલ હાઈવે સાંકડો હતો. અત્યારે આપણે વાઇડનિંગ કરી રહ્યા છીએ અને વાઇડનિંગ કરવાના કારણે જે પણ વચ્ચેનો રસ્તો ખરાબ છે એને આપણે ફરી એકવાર પેવર કરી રહ્યા છીએ. પહેલા વાઇડનિંગ કરી રહ્યા છીએ એટલે ચોક્કસથી એ લેન્થ વધી છે.
એ લેન્થ વધી છે, પરંતુ સમગ્રતા જોઈએ તો આજે રાજકોટનો રસ્તો આપણે ઘણો સારો જોઈ શકીએ છીએ. રાજકોટના અત્યારે રસ્તાની કચ્છ વાત જતા કરી. આપણે જે વાત કરીએ એમ કે એ રોડ 4 થી 4.5 કલાકમાં આપણે ગાંધીધામ પહોંચીએ છીએ. આજે પણ મારી ફ્રિકવન્ટલી ત્યાં પ્રવાસ થતો હોય, આવતીકાલે પણ વિભીષિકાના કાર્યક્રમમાં હું જવાનો છું, તો મેં સમયગાળો 5 કલાકનો જ રાખ્યો છે. Okay. પરંતુ નાના મોટા ખાડા જ્યાં પડે છે એ સત્વરે રિપેર કરવામાં આવે છે. તંત્ર કોઈ ઉદાસીનતા નથી રાખતું, કારણ હેમાંગભાઈ, આપની કે વાત. ટ્રાફિકના રોડના કારણે કોઈનો જાન જાય એ બરોબર નથી, અને સ્વીકારીને એ કામ ચાલુ છે. એટલે કામ ચાલુ છે એટલું બધું ખરાબ નથી ગુજરાતમાં, તો એને કોંગ્રેસે વધાવવું જોઈએ. પહેલા તો અશ્વિનભાઈ, અમે વધાવતા પહેલા તો તમારા સ્વાસ્થ્યની ચિંતા કરીએ છીએ. તમને ગઈકાલે જે અકસ્માત થયો એમાં તમે પરમ કૃપાળુ પરમાત્માએ દેવાધિદેવ મહાદેવે તમને બચાવી લીધા, એના માટે અમે ભગવાનનો આભાર માનીએ છીએ. પણ એમાં જે વચ્ચે ગાય આવી ગઈ, તો સુપ્રીમ કોર્ટે ને હાઈકોર્ટે તો ઓર્ડરો આપ્યા છે કે ગાય રસ્તા ઉપર ના ફરવી જોઈએ. તો આ એ બેદરકારી તો છે જ, આ તંત્રની બેદરકારી તો છે જ, એમાં આપણે માનવું જ પડે. તમે મને કહો છો કે હું કચ્છ જવાનો છું અને રસ્તાઓ બહુ સરસ છે. હું તમને એક વિનંતી કરું છું કે તમે કચ્છ અહીંથી જશો, તમે વિરમગામથી ધાંગધ્રા, ધાંગધ્રાથી હળવદથી તમે મોરબી થઈને કચ્છ જજો. હળવદથી મોરબી દરમિયાન જે ખાડાઓનો તમને અનુભવ થશે ને, તમને તમારા એક્સિડન્ટ કરતા પણ વધારે ભયાનક અનુભવ તમને ત્યારે થશે. અત્યારે જે રાધાએ કીધું 408 કિલોમીટરના રસ્તા એ સુધારવાના બાકી છે. 408 એટલે તમે તમારા ખાલી એક રસ્તાની વાત કરી, અમદાવાદથી હિંમતનગર જઈએ, હિંમતનગરથી ઈડર, ઈડરથી અંબાજી, અંબાજીથી પાછા પાલનપુર, પાલનપુરથી મહેસાણા, મહેસાણાથી કડી, કડોલ અને પછી અમદાવાદ આવીએ ને ત્યારે 408 કિલોમીટર થાય. આટલા રસ્તાઓ જો ગુજરાતની અંદર હાઈવે ખરાબ હોય તો તમે તો કર્મના સિદ્ધાંતને માનો છો. ગીતામાં તો લખેલું છે કે પરિસ્થિતિનો સ્વીકાર કરીશું તો જ પરિસ્થિતિનો સામનો કરી શકીશું. અમે વિરોધ પક્ષ તરીકે તમને કહીએ છીએ અને અમે તમને એનો એક ઉત્તમ રસ્તો આપીએ છીએ, એક નાનકડી એવી સલાહ આપીએ છીએ કે આની અંદર જે 40% સુધીનું કમિશન જે છે એ ગાંધીનગર સુધી જે પહોંચે છે એ કમિશનની અંદર થોડું ઘણું પણ ઓછું કરશો કમિશનનું વ્યવહારને લેવી દેવતી, તો મને લાગે છે કે 100% ગુજરાતની અંદર આ ભ્રષ્ટાચારના લીધે, જેમ આપણા વડોદરાવાળા ભાઈએ કીધું કે એમના એરપોર્ટથી લઈને, એમના વડોદરાના એરપોર્ટથી લઈને સર્કિટ હાઉસનો રસ્તો જે છે એ ભૂતકાળમાં લાલુ પ્રસાદે કીધું હતું એમ હેમા માલિનીના ગાલ જેવો છે. એમ હું પણ કહું છું કે આપણે ગાંધીનગર જઈએ અને ગાંધીનગરથી આપણે સીધા મુખ્યમંત્રી શ્રીના ઘર તરફ જઈએ, અક્ષરધામ વાળો આખો રોડ, મંત્રીઓના બંગલા, તો ત્યાં કેવો ચકાચક છે, ત્યાં કેમ ખાડા નથી પડતા, ત્યાં કેમ પેચવર્ક નથી ચાલતું, ત્યાં કેમ પેલો ડામરનો અને એનો દુશ્મનીનો ભાવ આવે છે, આવતો નથી ત્યાં. અહીંયા પણ અમદાવાદની અંદર તમે કહો છો સિમેન્ટના રસ્તા કરી દીધા, સિમેન્ટના રસ્તાઓ તૂટી ગયા. અશ્વિનભાઈ, સિમેન્ટના રસ્તાઓ પણ તૂટી ગયા અને સિમેન્ટના રસ્તાઓમાં પણ ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. ત્યાંય પાણીની ગટરો ખુલ્લી પડી ગઈ આરસીસી ની વાત કરવામાં 1.5 ગણો ખર્ચો પણ સામે, એટલે ટકાઉ મજબૂતની વાત કરવામાં આવે છે. ઓકે, અશ્વિનભાઈ સંમત થાવ. જી અશ્વિનભાઈ, હું હેમાંગભાઈની વાત સાથે એટલો સંમત થાવ કે વઢવાણથી આગળ અને મોરબી તરફ જતા, મોરબી વચ્ચે નથી આવતું, વઢવાણથી આગળ ત્યાં રોડ થોડો ખરાબ છે. એને સ્વીકારીને જો અહીંથી ગાંધીધામ કચ્છ સુધીનો રોડ સારો હોય તો એ રોડ પણ ગેરંટીડ પીરિયડમાં છે. એમાં ભ્રષ્ટાચારનો વિષય નથી, કોન્ટ્રાક્ટરે કરવું જ પડે એમ છે. એમાં 40% કમિશનની વાત જ નથી, કારણ કે એ રોડ તૂટે તો એની જવાબદારી કોન્ટ્રાક્ટરની છે. અને એટલા માટે આ નવી પેટર્નની અંદર કોઈ કોન્ટ્રાક્ટર અગર ખરાબ કામ કરશે તો એના માથે આવવાનું છે. અને એટલા માટે મને લાગે છે કે આ વાતને સ્વીકારીને આવા જ નાના તમે નાના થીગડાઓ જે છે ને, સંતોષ અનુભવશો. અશ્વિનભાઈ, આવા જ નાના નાના અમિતભાઈ, આપની પાસે પણ આવું રસ્તાની છે. ડિબેટ ઓકે. વર્ષોથી એક કરીએ છીએ નાની આપણે. હા, પ્લીઝ ખૂબ ટૂંકમાં અશ્વિનભાઈ, આવા જ નાના નાના થીગડાઓ થઈને 408 કિલોમીટર થયા. જો કે ભારતીય જનતા પક્ષના પ્રવક્તાએ અત્યારે ગુજરાતની જનતાને કહી દીધું છે કે મારી ગાડીમાં ઇન્સ્યોરન્સ છે, મને વાંધો નથી, તમારે બધાએ ઇન્સ્યોરન્સ લઈ લેવાનો. કારણ કે અહીંયા ના, સરકારે પણ કીધું છે કે હવે ઇન્સ્યોરન્સ નહીં હોય તો તમને પેટ્રોલ નહીં ભરવા દેવામાં આવશે, ડીઝલ નહીં આપવામાં આવે. એનું કારણ જ એ છે કે ખાડાઓમાં નુકસાન થાય તો મને લાગે છે ઇન્સ્યોરન્સ કંપની ભોગવે. કૃણાલભાઈ, આપની વાત. સરકારની અશ્વિનભાઈ, જવાબદારી આપની પાસે આવું છું, પ્લીઝ. ઓકે, સરકારની જવાબદારી નહીં. કૃણાલભાઈ, આપની વાત. કૃણાલભાઈ, હે તો આપની પાસે પણ આવું છું, એક પૂછવા મિનિટ. માંગુ છું જી. કે
હું અશ્વિનભાઈને પૂછવા માંગુ છું કે અશ્વિનભાઈ, એક ગાઈડલાઇન્સ હોય છે કોન્ટ્રાક્ટરની કે ભાઈ જે પણ તમને કામ મળ્યું છે એની એક એસઓપી હોય છે, ગાઈડલાઇન્સ હોય છે. તો હું આપના માધ્યમથી એમને એ પૂછવા માંગુ છું કે જે પણ ચૂંટાયેલી પાંચ છે એમનું શું ધ્યાન હોય છે? અશ્વિનભાઈ. ઓકે, ત્યાંના પ્રતિનિધિઓને શું ધ્યાન? સાચી છે કે જે પણ રોડ ખાય કોર્પોરેશન્સના અને કોર્પોરેશન દ્વારા થાય એમાં કોર્પોરેટર શ્રી હાજર રહી એની ગુણવત્તા બાબતે ધ્યાન રાખવું એવી સૂચના પણ માન્ય મુખ્યમંત્રી શ્રીએ હમણાં જ આપી છે કે ભાઈ પાર્ટીના આગેવાનો પણ એમાં ધ્યાન રાખે. અશ્વિનભાઈ, જે મારી જોડે જે બનાવ અહીંયા વડોદરા શહેરમાં બન્યો છે એ અશ્વિનભાઈ, મારી જોડે જે બનાવ બન્યો છે વડોદરા શહેરમાં એમાં આ જે પણ કોન્ટ્રાક્ટર કામ કરતો હતો એને કોઈ પણ સૂચના નહીં, કોઈ પણ ઇન્ડિકેશન નહીં, કોઈ પણ બેનર નહીં, કોઈ જ વસ્તુ નહીં. આ કઈ રીતે લાલિયાવાડી ચાલતી હોય? હું એવું માનું છું કે અધિકારીની ઉપર કે કોન્ટ્રાક્ટર ઉપર કોના હાથ છે? મને એવું લાગે છે કે ભાઈ કોન્ટ્રાક્ટર કે અધિકારી એને કોઈ ડર જ નથી રહ્યું. આપણે એવું માનીએ છીએ કે ભાઈ આપણું શાસન છે, ભાજપ સરકાર છે, મોદી સાહેબ છે અને મોદી સાહેબના નામ પર અમે સામાન્ય જનતાએ થોક પણ વોટ આપ્યા છે, હજુ પણ આપીશું. પરંતુ અમારા સામાન્ય જનતા જોડે જયારે અન્યાય થતો હોય ઓકે, એટલે તો તમારામાંથી કોઈ તો એક ઇનિશિયેટિવ લેવું જોઈએ. ચોક્કસથી પ્રશ્નને ટેકઅપ કરીશું. અને કેમ કે તમારા ડેપ્યુટી મેયર સાહેબે મને એવું કીધું, ડેપ્યુટી મેયર સાહેબે મીડિયામાં એમને ઇન્ટરવ્યુ આપ્યા છે કે ભાઈ જે પણ ભાઈને નુકસાન થયું છે એનું વળતર અમે આપીશું. અને આજ દિન સુધી આજે એ વાતને 1 મહિનો થઈ ગયો છે સાહેબ. હવે મારે આના માટે લીગલી જવું, મારે કેસ કરવો? હું સામાન્ય પરિવારમાંથી આવું છું, હું મારો કામ ધંધો છોડીને આમાં મારી એનર્જી લગાવીશ? મારી જોડે જે સામાન્ય અન્યાય માણસ થયો, આની 8 લાખ પાછળ દોડતા રૂપિયાનો રહેશે. અશ્વિનભાઈ, સવાલ એમનો એ છે. અમિતભાઈનો સવાલ પણ સાંભળી લઈએ. અમે હપ્તા ભરીએ, પેટ્રોલનો ખર્ચો કાઢીએ, જી કૃણાલભાઈ, કે ઓકે, ઘરમાં જે ખર્ચા આપનો સવાલ ચલાવીએ, પહોંચાડી આ દીધો. કરીએ. અમિતભાઈ, આપની વાત, આપનો સવાલ. અમિતભાઈ. બે સવાલ છે બેન. હા, અશ્વિનભાઈ છે, અશ્વિનભાઈ એમ કે 100 ની સ્પીડે હાઈવે ઉપર ગાડી ચાલે છે. અશ્વિનભાઈ કાલે પરસો એના જ્યારે અનુકૂળ હોય ત્યારે અશ્વિનભાઈ કે ઈ ગાડી આપણે આલીકોર ગાંધીધામ, આલીકોર વાંકાનેર, આલીકોર રાજકોટ 60 ઉપર ગાડી જાય તો અશ્વિનભાઈ કે હું આવી જાઉં. અને રહી વાત બીજી, મોરબીને ઓળખ આપનાર ઘડિયાળ ઉદ્યોગ છે અમારે લાતી પ્લોટની અંદર અનેક ફેક્ટરીઓ હતી. હા, હા. મારા જન્મ પહેલાની હતી. મેં હજી અહીંયા હે ને રોડ જોયો નથી. અશ્વિનભાઈને હું ડાયરેક્ટલી સવાલ પૂછવા માંગુ હમ. કે મોરબીના ઉદ્યોગપતિ ઓનલી ફોર ટેક્સ ભરવા માટે જ છે. ઓકે, એમની સુવિધાનું શું? અશ્વિનભાઈ, ખૂબ ટૂંકમાં વાતનો જવાબ. હું ચોક્કસથી એવું કહું છું કે આજે હું સવારે 8 વાગે નીકળવાનો છું અને 1 વાગે ત્યાં પહોંચવાનો છું. આ સમયમાં જો 5 કલાકમાં ગાંધીધામ ન પહોંચી શકું ને મને 7 કલાક થાય ને તો ચોક્કસથી આ ફરિયાદ વ્યાજબી છે. પરંતુ અશ્વિનભાઈ, નાના તમારા મોટા રસ્તે ખાડા થોડા બધા હોવા આખા છતાં ગુજરાતવાસીઓ એ રોડ એટલા સારા છે કે અશ્વિનભાઈ, સમયસર બધાયના રસ્તા અલગ અલગ હોય ને. પહોંચે છે. જે રસ્તા પર મુશ્કેલી છે અમે એ વર્ણવી અને રહ્યા છીએ સમસ્યાને તમને. આપણે વધારે મોટી કરવાથી, કારણ કે નહીં, અત્યારે બિલકુલ નહીં. યાતાયાત ચાલુ છે અને ખૂબ સારા રોડ, પોર્ટ સેક્ટરના રોડ સારામાં સારા રોડ છે, પરંતુ હેવી લોડના કારણે ક્યાંક ખાડા પડ્યા હોય તો રિપેર થાય છે. ઓકે, ઓકે, ચલો. પણ અશ્વિનભાઈ, મારું એ કહેવું છે તમે 5 કલાકમાં પહોંચી જાઓ, બધાને સેમ રસ્તા ના લેવાના હોય. ગુજરાતમાં કેટલાય કરોડો લોકો છે, બધાયના રસ્તા અલગ અલગ હોય ને ત્યાંની મુશ્કેલી આપ સુધી પહોંચાડે છે એક આશાની સાથે કે ચલો આમાં સમારકામ થશે, આમાં આ મુશ્કેલી નહીં આવે. હેત, આપની વાત ખૂબ ટૂંકમાં અને સાથે કેવા રસ્તાઓ જોઈએ છે આગામી સમયમાં એક નાગરિક તરીકે? બેન, મારે એ કેવું છે સૌથી પહેલા કે કુમારભાઈ કાનાણીએ જે કીધું કે સુરતમાં પૂર આવ્યું એ તંત્રની બેદરકારીના લીધે આવ્યું, તો સુરતમાં એસએમસીમાં કોની સરકાર છે? તમે તમારી સરકારના માણસો પાસે અને અધિકારી પાસે કામ નથી કરાવતા, નથી કરાવી શકતા, તો તમે લેટર પછી કરીને શું સાબિત કરવા માંગો છો? અને અશ્વિનભાઈ એવું કે છે કે ગાય આડી આવી ગઈ અને એક્સિડન્ટ થઈ ગયું. એ આખી અલગ વસ્તુ છે. ગાય આડી આવે એટલે આપણે ડિબેટ નથી કરતા. ડિબેટ એટલે છે કે તમે સારા રસ્તા બનાવી શકો છો, છતાંય નથી બનાવતા. એરપોર્ટના રસ્તાઓ સારા છે, જે અધિકારીઓને નેતાઓને ચાલવાના જે રસ્તાઓ સારા છે ત્યાં નથી ખાડા પડતા, તો સામાન્ય માણસોને કેમ ખરાબ રસ્તે ચાલવાનું? અને તમારી સરકાર સૂચન આપે છે, હાઈવે સારા છે તો બહુ સારી બાબત છે,
સામાન્ય માણસને રોજ હાઈવે નથી ચડવાનો, એને એના કામ ધંધે જવાનું છે. બિલકુલ. એટલે અને ખરાબ રોડ છે તમે સ્વીકારો છો એ સારી બાબત છે. તમારી સરકાર સૂચનો આપે છે. તો મારો સીધો સવાલ છે, તમે છેલ્લા 5 વર્ષમાં કેટલા અધિકારીને ડિસમિસ કર્યા અને કેટલા લોકોને ભ્રષ્ટાચારનો આરોપ મૂકીને સાબિત કરીને જેલમાં મોકલ્યા? મને એનો જવાબ આપો. અને કારના ટાયર ફસાયેલા હોય ત્યાં પુરાણની કામગીરી શરૂ કરી દેવામાં આવી. એવા કેટલા લોકો કે જેની સામે કામગીરી કરવામાં આવી. હેમાંગભાઈ, ખૂબ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા સાથે આપનું સૂચન શું રહેશે? મારું સૂચન તો એ રહે છે કે સૌથી પહેલા તો જનતાને કહું કે દોજખની અંદર તમે મુકાવ છો અને તમે મુકાવ છો ત્યારે તમારે આગળના દિવસોની અંદર હું એમ નથી કહેતો કે તમે કોંગ્રેસને વોટ આપો કે ભાજપને ના આપતા, પણ તમે જ્યારે આ બધી મુશ્કેલીઓ તમે અનુભવો છો તો આ મુશ્કેલીઓ ન ર જ્યારે તમે વોટ આપવા જાઓ ત્યારે નળ ગટર અને રસ્તા એને ધ્યાનમાં રાખીને વોટ આપશો તો આગળના દિવસોની અંદર આવી તમારે બેદરકારીની કિંમત તમારા વોટની નહીં ચૂકવવી પડે. અશ્વિનભાઈ, ખૂબ ટૂંકમાં આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા. લોકોના આશા પણ ઘણી છે અને બીજું, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘણી વખત ટકોરાઈ કરી છે, ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવા માટે કહ્યું છે. નીચે સુધી, કોન્ટ્રાક્ટરો સુધી ક્યારે આ વાત પહોંચે, તેઓ ક્યારે આ વાત માનશે? ખૂબ ટૂંકમાં અશ્વિનભાઈ, આપની વાત. ચોક્કસથી માનનીય મુખ્યમંત્રીશ્રીએ કોઈ પોલિટિક્સ વાપર્યા વગર કહ્યું છે કે રોડ રસ્તા માટે સંવેદનશીલ બનીને અધિકારીઓ અને કોર્પોરેટર અને જિલ્લા ચૂંટાયેલા લોકો પણ ત્યાં ધ્યાન આપે. એનો મતલબ એવો છે કે લોકોની સુખાકારી માટે ભવિષ્યમાં એમને કોઈ તકલીફ ના પડે એની ચિંતા છે એમને. સરકાર એના માટે જવાબદાર છે, બાધ્ય છે અને નિરંતર સારું ને સારું કામ આપે છે અને આપી રહે છે. ઓકે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો રસ્તાઓની આ જે હાલત છે એમાં લોકોની, ત્યાં વસતા નાગરિકોની અતિ દયનીય હાલત બની જાય છે. ક્યાંક જ્યાં બેદરકારી દાખવવામાં આવે છે ત્યાં થોડીક સારી કામગીરી કરવામાં આવે અને લોકોના જીવને કંઈક ગણવામાં આવે, કંઈક સમજવામાં આવે કે લોકો આવી રીતે પડતા અથવા તો એમના અકસ્માત થતા અથવા તો એમના જીવ જતા બચી જાય. મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું. રોકાઈએ એક બ્રેક માટે.